આપ જોઈ રહ્યા છો એબલ 24 ન્યૂઝ। સીઆઈડી ક્રાઇમના પીઆઈ અને કોન્સ્ટેબલ 30 લાખની લોંચ લેતા રંગે હાથ ઝડપાયા। એસીબીએ ટ્રેપ ગોઠવી પીકે પટેલ અને વિપુલ દેસાઈને ઝડપી પાડ્યા। ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ આજે ગાંધીનગરમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને એક કોન્સ્ટેબલ 30 લાખ રૂપિયાની લોંચ લેતા રંગે હાથ ઝડપવામાં આવ્યા છે। આ કાર્યવાહીથી પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે। મળતી માહિતી મુજબ સીઆઈડી ક્રાઇમના પીઆઈ પીકે પટેલ અને આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ દેસાઈ કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ કરવા બદલ મોટી રકમની લોંચ માંગી હતી। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી બંનેને લોંચ સ્વીકારતી વેળાએ ઝડપી લીધા હતા। એસીબીની ટીમે બંને આરોપીઓને કસ્ટડીમાં લઈ વધુ પૂછપરછ શરૂ કરી છે। લોંચની રકમ જપ્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ફરી એકવાર ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે। એસીબી દ્વારા આગળની તપાસ ચાલુ છે અને અન્ય કોઈ સંડોવણી બહાર આવે છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે।